તો ગુજરાતમાં ગેરકાયદેસર દબાણોનું મેગા ડિમોલેશન હાથ ધરાયું છે। અંબાજીમાં સતત બીજા દિવસે દબાણો દૂર કરવામાં આવ્યા। અંબાજીમાં 89 થી વધુ ઘરોને નોટિસ અપાઈ છે। અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ડિમોલેશન બાદ રાજકારણ ગરમાયું છે, જેમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ડેલિગેશને ત્યાં વસાહતી મુલાકાત પણ લીધી હતી। બેટ દ્વારકામાં પણ કોંગ્રેસે લીધી છે ડિમોલેશન બાદ મુલાકાત। કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ બાલાપર વિસ્તારની મુલાકાત લીધી। તો ખાસ મેગા ડિમોલેશન પર રાજકારણ શરૂ થઈ ગયું છે। જ્યાં જ્યાં ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે ત્યાં કોંગ્રેસનું ડેલિગેશન અને આમ આદમી પાર્ટીનું ડેલિગેશન પહોંચી રહ્યું છે। બેટ દ્વારકા ખાતે આજે અમિત ચાવડા પહોંચ્યા અને તેમણે તેના લોકો સાથે વાતચીત કરી। અને અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પણ જ્યારે આ ડિમોલેશન થયું છે ત્યારે હિંમતસિંહ પટેલ પણ ત્યાં પહોંચ્યા હતા અને તેમણે પણ ખાસ ત્યાંના સ્થાનિકોની જે છે એ સમસ્યા જાણી હતી। કોંગ્રેસનો આક્ષેપ એ છે કે આ 50 વર્ષથી લોકો અહીંયા રહે છે, તો પછી અત્યારે ગેરકાયદેસર જમીન બતાવીને શા માટે ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે? ડિમોલેશનમાં રાજકારણની શરૂઆત।